ડિમોલિશ કરી શકીશું. અને એ ઇગ્નોરન્સથી ડિમોલિશ થાય તો જ તમે કન્ફ્યુઝનમાંથી કમ આઉટ થઈ શકશો. અધરવાઇઝ યુ ઓલવેઝ પુટ ઇન યોર સેલ્ફ ઇન અ કન્ફ્યુઝન. યુ ઓલવેઝ dissolve in puzzle because we have no solution. અને જે સોલ્યુશન છે બધું ટેમ્પરરી છે. કેવું છે? ટુડે વી બિલીવ ઇટ એન્ડ ટુમોરો it's arise the question if, what and why. So at that time we have no solution. એટલે દરેક બાબતની અંદર એનો બેઝ જાણશો તો તમને ખ્યાલ આવશે. જેમ બિગિનિંગ કરીએ છીએ, જીવ માત્ર સુખને ખોળે છે. એવરી ક્રીચર્સ they like the happiness and they try to search and realize the happiness. પણ કોઈ પણ એજની વ્યક્તિને તમે ક્વેશ્ચન કરો કે યુ આર હેપી, તો જવાબ શું આપશે? સ્ટીલ વી આર સર્ચિંગ ધ એની એજ. 10 years to 100 years ની કોઈ પણ વ્યક્તિને પૂછશો કે સ્ટીલ યુ આર હેપી, તો કે નો, સ્ટીલ વી આર સર્ચિંગ ધ હેપીનેસ. વી ટ્રાય ટુ રિયલાઇઝ ધ હેપીનેસ. સી એની એજ, શું કહું છું? એની એજ. આઈધર યુ આર રિલિજિયસ પર્સન, either you are social person, whatever you are, but all the persons, they are in confusion all the times because they don't know where is the happiness. Right now whatever we believe, happiness is come out from the money, material or relation or circumstances, but all beliefs are wrong. All beliefs are wrong. મનીનું મેટેરિયલિસ્ટ વધી ગયું છે. બધું જ મની એન્ડ મટીરિયલ. પણ એની અંદર હેપીનેસ આપવાનું નેચર નથી. મારે એ પ્રૂવ કરવું છે. મારે હેપીનેસ જોઈએ છે, પણ હેપીનેસ ક્યાં છે એ તો મને પેલા રિયલાઇઝ થવું જોઈએ ને. ધેન વી ટ્રાય ટુ ફાઉન્ડ ઇટ. પણ હેપીનેસ ક્યાં છે? આપણને લાગે કે ફૂડમાં હેપીનેસ છે, પણ ધીસ ઇઝ યોર બિલીફ. એક વ્યક્તિને એક વસ્તુ ભાવે, બીજાને ના ભાવે, સો ઇટ્સ ડિપેન્ડ ઓન બિલીફ. કપડામાં હેપીનેસ છે ના, ઇટ ઇઝ ઓન બિલીફ. તમને આ કપડા ગમતા હોય તમને હેપીનેસ ફીલ થાય, આ કપડા બીજાને પહેરાવ તો. સો નેચર ઓફ ક્લોથ ઇઝ નોટ ગીવ યુ ધ હેપીનેસ બીકોઝ ઓફ માય બિલીફ. તો આપણે તો હેપીનેસ ક્યાંથી જોઈએ છે? ફ્રોમ આઉટસાઇડ. ક્યાંથી જોઈએ છે? અને આ તો બિલીફ માંથી મળે છે, ફ્રોમ ઇનસાઇડ. સમજાય છે? એટલે હેપીનેસ ક્યાં છે એ આપણને ખબર નથી. ઘણી વખત લાગે હેપીનેસ બિગ હાઉસમાં છે, સારા હાઉસમાં છે. પણ જો આ હાઉસમાં હેપીનેસ હોય તો પછી એનું ઓનર શા માટે સેલ કરે? વાય દે સેલ ઇટ ધ હાઉસ? ઇફ ધ હાઉસ દે ગીવ યુ ધ હેપીનેસ, then why they sell it? પણ હાઉસમાં હેપીનેસ નથી. આપણી બિલીફમાં હેપીનેસ છે કે મને આ હાઉસ ગમે છે. અને પેલાને બિઝનેસ શું કરવો છે કે મારે આ વેચવું છે. બંનેની બિલીફ જુદી છે. એને વેચવામાં સુખ લાગે છે, તમને ખરીદવામાં સુખ લાગે છે. બોથ આર ડિપેન્ડ ઓન બિલીફ. તો રિયલ હેપીનેસ ઇઝ નોટ ડિપેન્ડ ઓન બિલીફ. રિયલ હેપીનેસ ઇઝ નોટ ડિપેન્ડ ઓન બિલીફ. આ દુનિયામાં ગમે તે વસ્તુ લાવો, બધું બિલીફ છે. તમને કાર ના હોય ને કોઈ કાર આપે ને સેકન્ડ હેન્ડ, તો યુ આર હેપી. But after 1, 2, 3 years, oh, I like the new car. Then નવી કાર આવી, પછી એમ લાગે oh, I like a latest model car, latest technology car. So every time you change your belief. એટલે કારમાં હેપીનેસ નથી. કારનું કામ ટ્રાન્સપોર્ટેશનનું છે. ફૂડનું કામ બોડીને સેટિસ્ફાય કરવાનું છે. કપડાનું કામ બોડીને ઢાંકવાનું છે. પણ આપણે એવું માનીએ છીએ કે એમાં હેપીનેસ છે. એવું નથી કહેતો કે મારો સ્વભાવ હેપીનેસ આપવાનો છે. ધીસ ઇઝ અવર રોંગ બિલીફ. ધીસ ઇઝ અવર રોંગ બિલીફ. લોકો માને કે પૈસામાં હેપીનેસ છે. ભાઈ નથી પૈસામાં હેપીનેસ. પૈસા એ એક્સચેન્જનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. મની ટુ મટીરિયલ. એ હેપીનેસનું સાધન નથી. સમજાય છે? એ એક્સચેન્જનું સાધન છે, મની ટુ મટીરિયલ. સમજાય છે? હવે પૈસા જો સુખનું સાધન હોય તો આ પૈસા માટે કોર્ટે ના જવું પડે. પૈસા માટે મારામારી ના કરવી પડે. પૈસા માટે બાપ ને દીકરા વચ્ચે ભેદ પડી જાય, પતિ પત્ની વચ્ચે ભેદ પડે.
ઓનલી ફોર મની, રાઈટ? તો જો પૈસામાં હેપીનેસ હોય તો આવું થાય? ઇટ ઇઝ ઓનલી બિલીફ. એટલે પૈસા એ જીવન જીવવાનું સાધન છે, એ સુખનું સાધન નથી. નાઉ ધ ક્વેશ્ચન ઇઝ then where is the happiness? તો સુખ ક્યાં છે? તારે જ્ઞાની કે છે સુખ બહાર નહીં અંદર છે. પણ અંદર એટલે સોલમાં. ક્યાં ગઈ? સોલમાં. હા, આ વેક્યુમ બોડીમાં નહીં, સોલમાં છે. સોલનો નેચર જ હેપીનેસ છે. શું છે? મૂળ નેચર જ હેપીનેસ. નેચર. પછી એને એચીવ કરવાનો પ્રશ્ન જ નથી ને. નાવ if your vision, I am a pure soul and nature of the pure soul is happiness, so it is a matter of to realize it through your vision. It is not matter to achieve it, but to realize it, because it is your own nature. જ્યારે પોતાનો સ્વભાવ હોય ત્યારે મેળવવાનું કહેવાય ના કહેવાય. You have to realize through your vision. ત્યાં દ્રષ્ટિનો પ્રશ્ન આવે છે, એક્શનનો નથી આવતો. એટલે આત્માનો સ્વભાવ એ જ હેપીનેસ છે. And the soul is permanent, body is never permanent. સમજાયું સાહેબ? એટલે આ બોડી જે છે, જે વસ્તુ આ જગતમાં ટેમ્પરરી છે, એની વેલ્યુ 0 છે. કેટલી છે? 0 મતલબ એન્ડ. આજે છે ને કાલે નથી. તો જે ટેમ્પરરી છે એ બધાની વેલ્યુ, અને જે પરમેનન્ટ છે એની વેલ્યુ 1. I just give you the example. જે પરમેનન્ટ છે એની વેલ્યુ 1 અને ટેમ્પરરી છે એની વેલ્યુ 0. તો આપણે એક્ઝામ્પલ લઈએ તો સોલની વેલ્યુ કેટલી થાય? 1. બોડીની વેલ્યુ 0. રિલેશનની વેલ્યુ 0. એસેટ્સની વેલ્યુ 0. ક્વોલિટીની વેલ્યુ, ક્વોલિફિકેશનની વેલ્યુ, એની કાઇન્ડ ઓફ નોલેજની વેલ્યુ, any kind of instrument value. So zero, except the Right? happiness. Right? See, but because of the 1, plus 0 is 10, plus 0 is 100, 1000, 10,000, lakhs, 10 lakhs, crore, 10 crore, 100 crores. See, because of the 1, all 0, 0 is transferring a value. Right? Because of the 1. આગળ એકડા પછી ગમે એટલા મોડા મૂકો તો વેલ્યુ વધે કે નહીં? પણ જે દિવસે એકડો નીકળી જાય તો વેલ્યુ એકડાની છે કે 0ની છે? ને આપણે કોની કરીએ છીએ? That's it. So we carry forward next birth 0. Now you understand? સમજાય? પ્રશ્ન